નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, દેશભરના કરોડો પેન્શનર્સો અને ફેમિલી પેન્શનર્સો માટે ભારત સરકારના પેન્શન વિભાગ દ્વારા અતિ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે। ગતરોજ બજેટ સત્ર દરમિયાન ભારત સરકારના પેન્શન વિભાગ દ્વારા ફેમિલી પેન્શન મેળવતા પેન્શનર્સ અને પેન્શન મેળવતા કરોડો પેન્શનર્સો માટે અતિ મહત્ત્વનો જે છે લાભ જાહેર કરવામાં આવ્યો છે। તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે સરકારી પેન્શનર્સો માટે બજેટ સત્ર દરમિયાન કયો લાભ જે છે તે સરકારી પેન્શનર્સ માટે સરકારે જાહેર કર્યો છે અને હવેથી 25,000 રૂપિયાની છૂટ સહિત સરકાર કઈ બાબતમાં સરકાર પેન્શનર્સને આપવા જઈ રહી છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડી છે। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, સરકારી પેન્શનરોને મોટી ભેટ બજેટ બાદ મળી છે। હવે તેમને 25,000 રૂપિયા સુધીની છૂટ મળશે અને 60% પેન્શન ગિફ્ટ સ્વરૂપે સરકાર આપશે। એક તરફ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે ટેક્સ ભરતા નાગરિકોને રાહત આપી છે બજેટમાં, તો બીજી તરફ સરકારી પેન્શનરોને પણ મોટી ભેટ આપી છે। ઘણા કર્મચારીઓ અને પેન્શનરોને આ બાબતની જાણ હોતી નથી, જેના કારણે તેમને ઘણું મોટું નુકસાન થાય છે। જાણીએ આપણે સંપૂર્ણ સમાચાર શું છે। તો કર્મચારીઓ અને પેન્શનરો તેમજ સામાન્ય કરદાતાઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારવામાં આવી છે। આનાથી તેઓને ફાયદો થશે કે જેઓ નવી સિસ્ટમ પસંદ કરે છે। સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા અગાઉ 50,000 રૂપિયા પ્રતિ વર્ષ હતી, જે વધારીને 75,000 રૂપિયા પ્રતિ વર્ષ કરવામાં આવી છે। સરકારી પેન્શનરોને મોટી ભેટ। તો બજેટ 2024માં નાણામંત્રીએ વધુ એક મોટી જાહેરાત કરી છે, જેના વિશે કોઈ વાત નથી કરી રહ્યું। ચાલો જાણીએ વાસ્તવમાં સરકારી પેન્શનરો માટે શું જાહેરાત કરવામાં આવી હતી। તો બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારામણે ફેમિલી પેન્શન પર ટેક્સ છૂટની મર્યાદા વધારી દીધી છે। ફેમિલી પેન્શન પરની વાર્ષિક 15,000 રૂપિયાથી વધારીને જે છૂટ છે તે 25,000 રૂપિયા કરી દેવામાં આવી છે, જેનો અર્થ એ છે કે ફેમિલી પેન્શન મેળવનાર પેન્શનરો વાર્ષિક 25,000 રૂપિયા સુધીની ટેક્સ છૂટ મેળવી શકશે। અગાઉ સરકાર વાર્ષિક 15,000 રૂપિયા સુધીની ટેક્સ છૂટ મળતી હતી, જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે। આ લાભ નાણાકીય વર્ષ 2024-25થી આપવામાં આવશે। આ લાભ પેન્શન ધારકો માટે મોટી રાહતરૂપ સમાચાર છે। કુટુંબ પેન્શન શું છે? તો નિવૃત્તિ પછી સરકારી કર્મચારીઓને તેમના છેલ્લા મૂળભૂત પગારના 50% જે છે તે ડીએ અને બેઝિકના 50% આજીવન મળતા રહે છે પેન્શન તરીકે, જેની સાથે તેમને દર 6 મહિને મોંઘવારી ભથ્થું જે છે તે વધારવામાં આવે છે। અને સરકારી કર્મચારીઓ જ્યારે પગાર પંચ આવે છે ત્યારે તેમને પેન્શનમાં સુધારો કરવામાં આવે છે। તેવી જ રીતે કુટુંબ પેન્શન એ પેન્શન છે જેના સરકારી કર્મચારી અથવા પેન્શનરના મૃત્યુ પછી પરિવારને જે છે તે મિત્રો તેના અડધો પગાર મળવા પાત્ર થાય છે। કુટુંબ પેન્શન માટે કોણ હકદાર છે? જે કર્મચારીઓની વર્ષ 2004 પહેલાં CCS પેન્શન નિયમો 1972 મુજબ ભરતી કરવામાં આવી હતી, તેમના મૃત્યુ પર તેમના પરિવારોને પેન્શન આપવામાં આવે છે। મૃતક કર્મચારી અથવા પેન્શનરની વિધવાને કૌટુંબિક પેન્શન આપવામાં આવે છે। જો પત્ની સરકારી કર્મચારી હોય તો તેના મૃત્યુ પછી પતિને કૌટુંબિક પેન્શન આપવામાં આવે છે। જો મૃતક કર્મચારીની વિધવા ન હોય તો તેના માતા પિતાને ફેમિલી પેન્શન આપી શકાય છે। આ સિવાય જો કર્મચારીની વિધવા ન હોય તો તેને બાળકોને ફેમિલી પેન્શન આપી શકાય છે। તમને ફેમિલી પેન્શન કઈ રીતે મળે છે? CCS પેન્શન નિયમો 1972 મુજબ જે હવે 2021માં બદલાઈ ગયો છે, તે સરકારી કર્મચારી અથવા પેન્શનરનું મૃત્યુ થવા પર તેના મૂળ પગારના 30% કુટુંબ પેન્શન તરીકે આપવામાં આવે છે। આ ઉપરાંત મોંઘવારી ભથ્થું પણ ચૂકવવામાં આવે છે। જો કોઈ કર્મચારી સેવામાં મૃત્યુ પામે છે ચાલુ સેવામાં, તો તેના પરિવારને 10 વર્ષ માટે ઉન્નત પેન્શન આપવામાં આવે છે, એટલે કે 10 વર્ષ પૂર્ણ થયા પછી કર્મચારીના છેલ્લા મૂળભૂત પગારના 50% પેન્શન તરીકે આપવામાં આવશે। આ કુટુંબ પેન્શન 30%ના દરે ચૂકવવામાં આવે છે। સરકારી પેન્શનર્સ મૃત્યુ પામે તો આ કિસ્સામાં 2 નિયમો છે। પહેલો નિયમ છે, જો કોઈ પેન્શનરનું નિવૃત્તિના 7 વર્ષની અંદર મૃત્યુ થાય છે તો તેના પરિવારને વધારાનું પેન્શન આપવામાં આવે છે। જે પેન્શનરને મળતું હતું તે જ પેન્શન તેના પરિવારને આપવામાં આવશે। આ મોંઘવારી ભથ્થું પણ સાથે આપવામાં આવે છે। બીજો નિયમ છે, નિવૃત્તિના 7 વર્ષ પછી મૃત્યુ થાય તો તેના પરિવારોને પેન્શનના 30% ચૂકવવામાં આવશે। આ કિસ્સામાં ઉન્નત પેન્શન આપવામાં આવશે નહીં। કુટુંબ પેન્શન મૂળભૂત પેન્શનના 60% છે, જ્યારે મૂળભૂત પગારના 30% ઉપલબ્ધ છે। આમ સરકારી કર્મચારીઓના મૂળભૂત પગાર અને પેન્શનને લઈને સરકાર દ્વારા બજેટમાં મહત્ત્વની જાહેરાત કરાઈ છે। જય હિન્દ, અસ્તુ।